નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આર્થિક અને વહીવટી મુશ્કેલીનો સામનો કરી રહેલી આંગણવાડી બહેનો પોતાની માંગને લઈને લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. આજે વડોદરાની આંગણવાડી બહેનોએ ભેગા થઈને આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી હતી. રાજ્યની આંગણવાડી બહેનો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહી છે, જેને લઈને તે સરકાર પાસે કેટલીક માંગ કરી રહી છે. આંગણવાડી બહેનોને પણ હવે બાળકોની વિગતો ટેકો એપ્લિકેશનમાં અપલોડ કરવાની હોય છે, જેમાં ઘણીવાર મુશ્કેલી આવે છે. આ કામગીરીને કારણે બહેનો બાળકોને સરખી રીતે શિક્ષણ આપી શકતી નથી. આ ઉપરાંત આંગણવાડી બહેનોને ફાળવવામાં આવતા ફ્લેક્સી ફંડ અને કટોકટી ખર્ચના નાણાં આજ સુધી આપવામાં આવ્યા નથી. પરિણામે આંગણવાડીની નાની મોટી કામગીરી માટે બહેનોએ પોતાના રૂપિયા ખર્ચવાની નોબત આવી રહી છે. આટલું જ નહીં, આંગણવાડી બહેનોને ટ્રેનિંગમાં જવા માટેનું મુસાફરી ભથ્થું પણ હજુ સુધી આપવામાં આવ્યું નથી. આ તમામ બાબતોને લઈને આંગણવાડી બહેનો આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરની કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચી હતી, જેમાં આંગણવાડી બહેનો આકરા પાણીએ જોવા મળી હતી. અમે 5 તારીખથી અમે ઓનલાઈન કામગીરી તદ્દન અમે બંધ કરી છે. એમાં અમને પોસાતું જ નથી કે ઓનલાઈન કામગીરી એટલી બધી આવે કે બાળકોને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જ અમે નથી આપી શકતા. એવીટી અમે કરવાથી 1 કલાક જતો રહે, ફોટા પાછળ ઓનલાઈન અમારે નેટ આવતું નથી બરાબર, અને એમાં ફોટા પાડી શકતા નથી. ફોટા અમે પાડીએ તો એમાં બરાબર કોઈ સંખ્યા નહીં દેખાતી. એના માટે અમે રજૂઆત કરી છે કે અમારે જે સરકાર શ્રીએ અમારે જે માનવ વેતન વધાર્યું છે એ માનવ વેતન અમને આપવામાં આવે અને અમારા જે બિલો હોય એ અમને બધા આપવામાં આવે. 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે, તો પણ સરકારને કશી અસર થતી નહીં. આટલા દિવસ 10 દિવસથી કામગીરી બંધ છે ઓનલાઈન, તો પણ હવે બહેનો થાકી જાય ને કે આખો દિવસ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું, પછી એ લોકોને નાસ્તો આપવાનો. એ ઉપરાંત અમારે ઓનલાઈન કામગીરી 4-5 જેટલી એપ્લિકેશન છે એમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે. એમાં પોષણ ટ્રેકરમાં હાઇટ વેટ નાખવાનું હોય, પછી એવીટી કરવાનું. એવીટીમાં બાળકોને ઉપર જોઈને હેડ કાઉન્ટ કરવાનું. એમાં શું થાય છે કે 30 બાળકો હોય તો પણ 15 જ બાળકો દેખાય છે, અને આટલું બધું કામ કરવા છતાં પણ પગાર વધારતી નથી સરકાર. અમારા જે શિબિરના બિલો હોય છે 1-1 વર્ષથી એ લોકોએ બિલના પૈસા નહીં આપ્યા અમને. એવું થોડું ચાલે. સરકારને કામ આટલું બધું જોઈએ તો પૈસા તો આપવા જ જોઈએ ને. આગળ શું રણનીતિ? હવે 18, 19 ને 20 3 દિવસ અમે સદંતર આંગણવાડી બંધ રાખીશું. આગળ ઇલેક્શન પણ આવી હા, ઇલેક્શન આવે છે ને, તો એમને જોવું જોઈએ કે બહેનોનો પગાર હવે વધવો જ જોઈએ, કારણ કે આટલા વખતથી આટલી કામગીરી 2022 થી પગાર નહીં, મોંઘવારી વધે, ગેસના બોટલનો ભાવ વધે છે, પણ બહેનોનો પગાર નહીં વધતો. જો પોતાની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંગણવાડી બહેનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો કે ગત 5 માર્ચથી આંગણવાડી બહેનો ઓનલાઈન કામગીરી બંધ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહી છે. આ ઉપરાંત આગામી 18, 19 અને 20 માર્ચના રોજ આંગણવાડી બહેનોએ આંગણવાડીની કામગીરી સદંતર બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે આટલી રજૂઆતો છતાં સરકારના પેટનું પાણી હાલતું ન હોય એવું લાગી રહ્યું છે. આંગણવાડી કાર્યકરોની ઘણી રજૂઆતો છે. એમના નવા મોબાઈલ માટેની રજૂઆત છે, માનદ વેતન માટેની રજૂઆત છે, પણ અમુક નિર્ણયો નીતિ વિષયક હોય એ જિલ્લા કક્ષાએથી એના માટે કોઈ અમે નિવેદન પણ આપીએ યોગ્ય નહીં. એ બધા નીતિ પ્રશ્ન. પણ જે બહેનો આંગણવાડી કાર્યકરો પોતાના ફિલ્ડમાં જે કામગીરી કરે છે, બાળકો સાથેનું જે કામ કરે છે, અને ઇવન ચૂંટણીમાં પણ બહેનોએ ખૂબ સારું કામ કર્યું છે. આ તમામ સારા કામની નોંધ તમામ લેવલે બધાને જ ખબર છે, વિભાગને પણ ખબર છે, અને વિભાગ ખૂબ પોઝિટિવ છે બહેનો માટે, અને આવતા દિવસોમાં ધીમે ધીમે એમના તમામ પ્રશ્નો હલ થાય એના માટે વિભાગ પણ પ્રયત્નશીલ છે. એટલે કોઈ વસ્તુ આજે રજૂઆત આવે અને કાલે એનું નિરાકરણ થઈ જાય એ અપેક્ષા વધારે પડતી છે, પણ ધીમે ધીમે જેમ જેમ એમના પ્રશ્નોનું નિરાકરણ થતું જાય છે એ માટેના પ્રયત્ન દરેક લેવલથી ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી બહેનોએ કાર્યકરોએ ચીમકી આપી છે કે જો આ બાકી રહેલી રકમો તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે અને સામગ્રી સમયસર ઉપલબ્ધ નહીં કરાય તો આગામી સમયમાં કામગીરી કરવી મુશ્કેલ બનશે. વડોદરા મહાનગરપાલિકાનો આઈસીડીએસ વિભાગ આ રજૂઆત પર કેટલી ઝડપથી હકારાત્મક નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।